નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે વિધવા મહિલાઓને આ 7 યોજનાઓ મળશે સાવ ફ્રી. તેના આજે જ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાના માત્ર થોડા જ દિવસ બાકી રહ્યા છે. તો તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે આ ફોર્મ ભરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, તેમાં દસ્તાવેજો કયા કયા એટલે કે પુરાવાના કયા કયા જરૂર પડશે, આવક મર્યાદા કેટલી જોઈશે, રહેઠાણ માટેના કયા કયા પુરાવા આપવા પડશે અને તમારે બીજા કયા પ્રમાણપત્રો આપવાના રહેશે અને તમે ઘરે બેઠા ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો મારફતે આપવાના છીએ. તો તમે પણ એક વિધવા મહિલા છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અને ખૂબ જ ઉપયોગી થવાની છે, કેમ કે તમારા માટે સૌથી મોટી સહાય જાહેર થઈ છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયો મારફતે આપવાના છે. તેથી આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કઈ કઈ યોજનાઓ વિશે આપણે વાત કરવાના છે તેને ટૂંકમાં જાણીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના વિશે. તેમાં આપણે લાભ જાણીશું, પાત્રતા જાણીશું. ત્યારબાદ બીજી યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના વિશે જાણીશું. તેમાં પણ લાભ, પાત્રતા વિશે જાણીશું. ત્યારબાદ વિધવા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વિશે જાણીશું. અને ત્યારબાદ ચોથી યોજના પશુપાલન સહાય યોજના વિશે પણ જાણીશું. તેમાં પણ કેટલો લાભ મળવાપાત્ર થશે તેની પણ સંપૂર્ણ વાત કરીશું. ત્યારબાદ પાંચમી યોજના વિધવા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ, તેની પણ આપણે વાત કરીશું. તેમાં મળતા લાભો વિશે વાત કરીશું. તો ફોર્મ ભરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો, ઓનલાઈન ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, સ્થળ, જરૂરી દસ્તાવેજો, તેની સંપૂર્ણ વાત આજે કરવાના છે. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે આર્થિક, સામાજિક અને સ્વરોજગારલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. તો તેમાં પહેલી યોજના ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન યોજના વિશે જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને સશક્ત બનાવવા અને આ યોજના ચલાવવામાં આવે છે. તેનો લાભ દર મહિને ₹1250ની આર્થિક સહાય આપવામાં આવે છે. પાત્રતા મહિલા ગુજરાતની વતની હોવી જોઈએ. વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધી હોવી જોઈએ. ત્યારબાદ બીજી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના. આ ભારત સરકારની રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ NSAP હેઠળ યોજના છે. લાભ BPL યાદીમાં આવતી મહિલાઓને દર મહિને ₹700થી ₹1,000ની સહાય મળે છે. પાત્રતા અરજદારની ઉંમર 40થી 79 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કુટુંબ ગરીબી રેખા હેઠળ હોવું જોઈએ. ત્યારબાદ વિધવા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. જો કોઈ વિધવા મહિલા પુનઃલગ્ન કરે છે તો તેમને
પુનઃ વસવાટ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ચોથું, પશુપાલન સહાય યોજના. વિધવા મહિલાઓને પશુપાલન થકી આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પશુઓ ખરીદવા અને શેડ બનાવવા માટે સબસિડી આપે છે. તેનો લાભ રૂપિયા 33,600થી રૂપિયા 50,400 સુધીની આર્થિક સહાયને તાલીમ. અને છેલ્લું, પાંચમી, વિધવા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ. તેમનો લાભ 18થી 50 વર્ષની વિધવા મહિલાઓને સીવણ, ભરતકામ, બ્યુટી પાર્લર કે કોમ્પ્યુટર જેવી વિવિધ 30થી વધુ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે અને જીસીવીટી પ્રમાણપત્ર અપાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, જે તેની અધિકૃત વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓફલાઈન અરજી. સ્થળ નજીકની તાલુકા મામલતદાર કચેરી, સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં વીસીનો સંપર્ક કરવો. જરૂરી દસ્તાવેજો. પતિના મરણનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું સોગંદનામું, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની પાસબુક, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને રેશન કાર્ડ.